હા, આખી દુનિયામાં સાહેબ વિશ્વાસ કરવો ગમે ઉપર, પણ મીઠા ઉપર કોઈ ભરોસો ન કરવો. દાંત નો કાઢતો હોય ને એ કારે રોન કાઢે નક્કી નહીં. આપણા અત્યારે પ્રથમ મહિલા સીએમ આનંદીબેન, એ ધારાસભ્ય છે અત્યારે ઓછા દાંત કાઢતા, પણ અત્યારે મુખ્યમંત્રી છે પછી તો કેટલા દાંત કાઢે છે. હા, અને હું તો આપને કહું છું સાહેબ, આ વિસ્તારના આપ ધારાસભ્ય છો, મીઠાનો મતે માગતા નહીં. એને કે ભલે હારી જાય, બાકી તું તો કોડા મતે દેતો નહીં. મીઠો મત દે ને તો હારી જાય સાહેબ. આ મનમોહનસિંહ બાપાએ દાંત નો કાઢે એટલે વૈયા ગયા ને. હા, એ તો આમ જ કરતા. આમ મને આમ ગમે. આમ બહુ સરસ, બહુ સરસ. દાંત ન કાઢતો હોય એને મિત્ર ન બનાવવો, ભાગીદાર તો નહીં જ, વેવાય તો નહીં જ. થોડા ધર્મે દીકરી દેતો રાખ તારી ઘરે મીઠા, તો તું દાંત ન કાઢતો, આ પ્રોડક્ટ તો તારી છે ને, એ હું અમારી ઘરે દાંત કાઢે. હસમુખા ને હેતાળવા હો તો મરકીન કાઠે વેણ, હસમુખા અને હેતાળવા હો તો મરકીન કાઠે વેણ. કવિ કે એને કદી કાંટો ન લાગજો હોય ભલે પારકા શેણ. જે માણસના મોઢામાં મુસ્કાન હોય, પેલા થોડુંક હસી લે પછી બોલવાની શરૂઆત કરે, એ ભરોસાનો શબ્દ હોય. આપણે બહુ સારું છે, પણ અમુક ધર્મમાં સ્વામીજી, અમુક ધર્મમાં એ તો કાંઈ માઇકમાં ન બોલે ને, પણ એવા આમ પીઢ થઈને બેઠા. એને કરતા તો યોગા કરવા ન હોય જાય રામદેવજી મહારાજ ના. હા, મને તો એ ગમે, એ તે બહુ મજીલા છે. હા, દાંત કાઢે છે એ વાત ફાઈનલ. ક્યાં વાત હે, ક્યાં વાત હે, ક્યાં વાત હે. હમણાં હું જોતો હતો, તે પાસે સાલુમાં પૂછે ને, આપકો ક્યાં તકલીફ थी? બોલા वो યોગા કરતા ને, હામાં લાંબા પગ કરીને કોઈક બેઠા ને કોઈક આમ. એ રામદેવજી મહારાજ પેટ ફેરવવા જાય ને તો આખા ફરી જાય. એટલે એ સાળો ન કરે, એને એકને ફાવી ગયું છે, બધાથી કઈ પેટ ફરતા. ઘણા તો ટીવી ની હામાં ટાટિયા ને આટક્યો મારીને બેઠા હોય. એટલે મરી જાઓ. આ ફાવે તો યોગા કરવા, બાકી ભગવાને આ શરીર તોડી નાખવા ન આપ્યું ભાઈ. હા, એક જગ્યાએ પ્રોગ્રામ ગયો તો, બધી બાયું નખ ઘંચ્યું છે બેઠું બેઠું. હું અહીંયા ભજન ગાઉં, મોજમાં રહેવું, યાર તાલમાં ચીંગ 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 નખ ની ઘમઘમાટી બોલા. મેં બેનો છે શું? એ મને કે ભાઈ અમે નખ ઘસીએ છીએ. હું પણ હું કામ? એ કે ભાઈ નખ ઘસીએ ને તો વાળ વધે ને કાળા થાય. હું કહું તો હાકો બીજું હું, મારા બાપ નું જાય. બધા બેનો આમ નખ ઘસતા હતા, પછી એક બેન નખ નહોતા ઘસતા, એક બેન તો આમ બેઠા હતા. એટલે મેં એને પૂછ્યું, મેં બેન તમે નખ કેમ નથી ઘસતા? એ કે ભાઈ મારે વધારે ઘસાઈ ગયા, મૂછું મળી ઉગવા. કરો લ્યો સાળો, આ નો ફાવે ધંધો ન કરાય. ગજબ ગજબ છે, બહુ સારું છે બધું. મેં તમને કીધું એમ કે બહુ જે આમ તમે જોવાય વાત જાવ. ઓલા બાબા આવે છે ને સ્વામીજી, એ તો આમ આશીર્વાદ જ આપે, અને દુનિયા દુખી તો છે જ. જે દરબાર ભરે છે, એ જે હોલમાં કે જે શહેરમાં પ્રોગ્રામ હોય ને, એની 5,000 રૂપિયા ટિકિટ છે. કોઈને દુખી હોવ તો જાજો, એ દુઃખ મટાડે. પણ 5,000 ટિકિટ. પણ મને એમાં એ દેખાણું, ઈ પછી દુખી હોય માણસો, એક એકને પૂછે. અને એક બીજા એક આવે છે, એ તો એમ કે તમારા ફાઇલ નંબર 2 का क्या हुआ? એ કોડવડ હોય. ફાઇલ નંબર 2 એટલે ઠીક હો જાયેગા એમ કે. પણ આનું તો છે ને, હું જોતો હતો ટીવીમાં, તો એ આમ આશીર્વાદ દેતા હોય. હું તો તમારી પેલા આશીર્વાદ લઉં છું આમ કરી. મારામાં નથી તો કોઈને દેવાનું, તો આપણે વેલ્યુ છે જ નહીં આપણે. પણ તમારા આશીર્વાદ એ લઉં છું. મારા ગુરુના આશીર્વાદ તો છે જ, ભૂખા કાઢ નાખે.
એ આમ કરતા હોય ને તો પછી પૂછે, કોકને ઊભા કરાય, બોલીએ કહાં જાય, 2 માઇક્રો બાબા, એ જે વાલ બોલે ને એ તો ખરેખર बाबा मैं कलकत्ता से आई हूं, प्रॉब्लम क्या है? प्रॉब्लम मुझे जॉब नहीं मिल रही बाबा, मुझे जॉब नहीं मिल रही बाबा, मेरे ऊपर कृपा कीजिए बाबा। कृपा रुक गई है? એનો હાથ જોયો, તકલીફ બોલી નથી, આ જોયું છે। ढोकले खाए थे? हाँ बाबा, 1 महीना पहले मैंने ढोकले खाए थे। अच्छा, साथ में हरी मिर्ची खाई थी? अरे लीलू मरसू खाधु तू? नहीं बाबा, हरी मिर्ची नहीं खाई थी। अच्छा, घर पे जाना, ढोकले बनाना, साथ में हरी मिर्ची खाना, कृपा शुरू हो जाएगी। कोना बाप ની હાડી બાર જોવો તો ખરા, જોવો તો એ આપણા પોતાના સાધુડા ભેગા રહ્યો। પછી સ્વામીજી હાવ મૂળ તો વાત ઈ જ્યારે પૂરું થાય ત્યારે જેટલા હોલમાં બેઠા હોય, કોઈ પાસે પાકીટ છે? પૈસાનું પાકીટ ખાલી છે ભર્યું? કેડો ભૂલી ગયો? હા, ઉઠી જાતા કરીએ। કેવું લખ્યું સમજાતું નહીં। લઈ લેશો ભાઈ, લઈ લે ભાઈ, લઈ લે હો। હું તારી દેવડો હતો એક દી, પણ કોઈ દેવડું ટેજ મળ્યું જ નહોતું તેથી। પછી જેની પાસે આ પણ તું આ બધું કઈક પાકીટમાં બધું તમારા જૂની શીઠિયું છે, આ તો 30 વર્ષ પહેલા હા એ ખેપાન છે, આજ ખબર પડી તાર બાપાની બધી આપજો ફોટા છે એટલે ભગવાનના સાધુના ફોટા એમ કઈ પાછો ઘરે જઈને તાર બાપાને કહેતો નહીં કે આમાં ફોટા સંતોના ફોટા છે બેટા, બીજું કઈ નથી। આજ કઈક બુદ્ધિ ઉપડી હો તારી। હા, ઓણ અમારા આના લગ્ન છે સમજી, અમારા મુકલાના, પણ મુકેશ ભણવાનો છે, એ તો પ્રોગ્રામ આવી ને ઠીક તો ઠીક। પછી આજે આ પર્સ હોય ને એ બધા આમ ખુલ્લું રાખીને બે આમ, આ નરું સત્ય કહું, કોઈની શ્રદ્ધા ઉપર ઘા કે કોઈની ટીકાનો મારો વિષય નથી, પણ 5000 રૂપિયા ટિકિટ જે લઈને જે આવ્યા છે એ માણસો પોતાના પર્સ ખુલ્લા રાખે અને પછી આઈથી આમ કરે, એટલે આમ જેને કરે એના પાકીટમાં આશીર્વાદ વયા જાય, કૃપા વહી જાય, તો ઈ પાકીટમાં રૂપિયા ન ખૂટે। તો ભાઈ તારા આંગળામાં એટલી તાકાત હોય ને પાકીટ સુધી આશીર્વાદ વહી આવતા હોય તો તું 5-5000 રૂપિયા ટિકિટ શું કામ લે? તારા ખિસ્સામાં આમ કર્યા કે ને ઓરું નહીં, આશીર્વાદના અધિકારી બની જાવ, મળી જાય। એ ગોત્યા ના મળે, એમ મેળવા જાવ તો ના મળે, એની લાયક બની જાય। આપણો દીકરો 10મા માં પાસ થઈ જાય એટલે આપણને ખબર જ હોય કે હવે આને 11મા ના ચોપડા લઈ દેવાય, પાસ થાવ તો। બાકી 8મા વાળા 11મા ના માગે તો ન મળે સાહેબ। એક ધોરણ પાસ ન થાય તો આપણા છોકરાને આપણે પુસ્તક ન લઈ શકતા હોય તો આ ભગવાનનું કામ છે મારા બાપ। એની આગળ ને તમારા ગુરુ આગળ પાસ થતા જશો ને એમ કૃપાનો વરસાદ વરસતો જશે ભલા માને। એક જુદું છે આખું। એટલે આ એક પંક્તિ ખાસ મને કીધી છે ત્યારે કહું, એને ગોતવા જાવ તો જડે નહીં ગોત્યો। તમે અહીંથી ગઢપુર જાઓ, મંદિરમાં જાઓ, અરે ગંગાજીમાં નાવ તો તમને એમ લાગે આપણે પવિત્ર થઈ જાય? ભાગીરથી છે, પતિત પાવની છે, પણ તમે કેવી શ્રદ્ધાથી નાવ છો એના ઉપર આધાર છે। નહીં હમણાં મેં હરિદ્વાર ગયા ત્યારે એક ભાઈ મને પૂછ્યું હતું, મને કે મેં ભાઈ ગંગામાં નાહી તો મોઢું કઈ બાજુ રખાય? મેં જે બાજુ તારા બાપ થેલા મૂક્યા ને એ બાજુ, નકર ઓલા ડૂબકીની વાટે જ બેઠા હોય। એને ગોતવા જાવ તો જડે નહીં ગોત્યો। આ બહેનો એટલી સંખ્યામાં બેઠા, તમે જોજો બહેનો એકલા ભેગા થાય, આ બહેનોની હાજરી છે એટલે એખાદી વાત એની લઈને એમ થાય રોય અમારે કઈ વાત લાવ્યા નહીં।
એક વાત લઈ લઉં કે આ બેનો જયારે ભેગા થાય ત્યારે સ્વામી એક વાત તો મારા ભાઈ કીધા કે રહી જ નહીં. બેનો સાહેબ બેનો એક વાત જ એકલું મહિલા મંડળ હોય તો એ જે આમ બેઠક પકડાઈ ગઈ પછી જે વાતની શરૂઆત કરે એક વાત તો કરે એ કઈ છે. અરે હું તો એમ કહું સમય સારો કેવો આવ્યો બોલો. આ મોબાઈલ ના બટકાની 30 વર્ષ પહેલા ક્યાં આપણને ખબર હતી કે મોબાઈલમાં વાતું કરશું? હે મુકા અમે નાના નતા ને તું તો તારી જવડા આને જો કે મૂછનો દોરો નથી ફૂટ્યો, ફૂટવા દેતોય નથી. અવડાવડા હતા ને તમે મોબાઈલ કેવા કાંઈ આમાં બાકસના ખોખામાં દોરો નાખીને પછી એ જે કાને રાખીને જે તુમ થતું એ મોબાઈલમાં મજા નથી આવતી દોસ્ત. નહીં મોબાઈલ ત્યારે કાંઈ નહોતા. એ તો હવે આ મોબાઈલ છે એટલે આ છોકરા મેસેજ મોકલે. હા અત્યારે છોકરાનો સંબંધ થઈ જાય, દીકરાના સંબંધ થઈ જાય એટલે પેલા તો ઘરેણા લઈ દેતા, કપડા મોકલતા પ્રસંગોપાત. હવે એવું કાંઈ નહીં, છોકરાનો સંબંધ થઈ જાય એટલે હામાં મોબાઈલના બટકા લઈ લે. આપણને એમ થાય ભાઈ વાળું કરીને હુઈ ગયો, હુઈ ન ગયો, ગોદડા હોપટ મેસેજ જતા હોય. હવે સાંભળજો તો આ ઘણા આજના યુવાનો પ્રશ્ન કરે છોકરાઓ કે અત્યારે અમે મેસેજ કરી છે તો પેલા મોબાઈલ નહોતા, એ કે તેદી શું થતું હોય? તેદી તો કોઈ કોન્ટેક્ટ જ નહીં થતો હોય ને. મેં કીધું ગાંડા ભલે અભણ હતા પણ બારીએ ભીંડાને હિંગ મૂક્યું એટલે ખબર પડે કે વાડીએ ગયા. આ જે તાળીઓ ને દેકારો છે એ અનુભવીઓ બધા એક સંકેત હતા. વર્ષો પહેલા કબૂતર થી સંદેશ થતા હતા. આ સંદેશા વ્યવહાર આ કઈ આજકાલ થી નથી. અરે છોડો સાહેબ, પહેલો વહેલો કોઈ પત્ર લખાણો હોય 5000 વર્ષ પહેલા રૂક્ષ્મણીએ કૃષ્ણને મોકલ્યો દ્વારકા. આજની તારીખે દ્વારકાના મંદિરે આરતી પૂરી થાય ત્યારે રૂક્ષ્મણીનો કાગળ વાંચવામાં આવે. રૂક્ષ્મણીએ લખીને મોકલ્યો છે કૃષ્ણને. લઈ જનારો કોઈ આ દેશનો બ્રાહ્મણ હતો. કૃષ્ણ હારે જયારે વંચાણો, મારા લગ્ન થઈ રહ્યા છે, મારી પસંદગી બારના છે, મન કર્મ વચનથી મેં તને પતિ માની લીધો છે. મારા લગ્નના દિવસે લગ્ન મંડપમાં જાઓ એ પહેલા અમારી કુળદેવી ભવાનીને અમે પગે લાગવા જતા હોઈએ. દરિયાને કાંઠે ભવાનીનું મંદિર છે અને એ મંદિરે હું પગે લાગવા જઈશ. ત્યાં હું કૃષ્ણ તમારી રાહ જોઈશ અને આપ અડધીક રાત પહેલા જો નહીં આવો અને મારે માંડવામાં જવાનું મુહૂર્ત આવી જશે અને એ પહેલા તમે નહીં આવો તો હું મંડપમાં નહીં જાઉં, દરિયામાં પડતું મૂકીશ. એ સ્ત્રી હત્યાનું પાપ કૃષ્ણ તને લાગશે. હવે તારે આવવું હોય તો આવજે. આ પત્રમાં લખાણેલું ઘણું બધું છે ભાગવતનું આખું, પણ આ લખાણું ને ભાઈ એટલે કૃષ્ણ તો મૂકી દીધો હતો કાગળિયો. કારણ કે ઘરે ઘણી હતી, પછી કે હાવ ઝાલી કાગળી આવે ત્યાં વયું જવું સીધું. અને આપણા થોલા વિદ્યાધર પીઠ વાળા દાદા આપણા ભાગવતાચાર્ય એ તો એમ કહેતા કે ભગવાન કૃષ્ણ રથના ભંડકિયામાં જ નાળિયેર ને સુંદડી હારે રાખતા, શ્રીફળ ને સુંદડી. એ કે લઈને આની વાકે નાતરું વી ગયું તો ક્યાં જાવ? આવી એક ઝીણી આમ દાદા આનંદ કરાવ. કૃષ્ણ કાગળ હકીકત મૂકી દીધેલો. હવે આ કોણ હોય કોને ખબર. આ અને ઓલા બીન તો આપણે અહીંયા વી આવ્યા, બાથું ન પડે એ હાટું. એનું નામ તો આપણે શું કામ કઈ કેવું, એની કરતા હું કામ પાછું બાથણું વધારવું? વાંધો તો છે જ. બળદેવ ઉપર વાંચતા હતા. એને હળું કીધું લાઈ ચલો કાગળ. કાંઈ નથી મોટા ભાઈ, કાગળ લાઈને થોડુંક ઓળી ઘૂંટડી બળદેવજીએ ભાંગી થોડીક પીધેલી. ત્યારે થોડી વાયસ આવતી મોટા. અને જેને
એ કૃષ્ણના મોઢામાં વાસ આવતી હોય સાહેબ, એ કૃષ્ણના નામની અને ભગવાનના નામના જેટલા બેઠા તમે જેને તિલક કર્યા અને જેને ભગવાન જ્યારે જ્યારે તમે એને જગાડો તો જય સ્વામિનારાયણ કરતા કરતા આ જે મોઢામાંની ભભક આવતી હોય પોતાના ભક્તિની ભાંગની, એનો એવો નશો કોઈના બાપની તાકાત. આમ કીધું કૃષ્ણ કે હું લાવતા અહીંયા કનૈયા જોટીને લઈ લીધું ને આમ વાંચ્યું કે હું મરી જઈશ, પાપ કૃષ્ણ તને લાગશે. અને ત્યારે બળદેવજી એટલું બોલ્યા કે રાકો હું થઈ ગયો છું, કૃષ્ણ તું મંદિરે જા, માંડવે હું જાય વરરાજાને પોંખવા માટે. બે ભાઈ પ્લાન કરીને ગયા, રૂક્ષ્મણી લઈ આવી. આવું હતું. અત્યારે નો આ ધંધો કરાય, પોલીસ ભાંગી નાખે. સમય યુગે યુગે નવમ નવમ. પણ પેલા ઘણા એમ કે આ મોબાઈલ નહોતા તો શું થતું? થતું જે ચીઠીઓ જે લખતા, ઓહો ગામડામાં એ તો કાગળ લીધો હોય, આમ ખૂણો લે, ખૂણામાં વળી પીપળાનું પાન દોરે, ઈ દિલ અરે તારી ભલી થાય. પાછા મારા દીકરા એની હોહરવું તીર કાઢે, તીરની અણી પાસે જ્યાં મોકલવાનું છે એનો કેપિટલ ને પાછળ જેને મોકલે છે એનો કેપિટલ. એટલે અટકે તોય વાંધો નહીં. પછી પાછા બે ડુંગર દોરે, બે ડુંગરની વચ્ચે એટલે સૂરજ ઉગાડે, પછી નીચે લખવાનું શરૂ કરે, પ્રિય ઘુઘી खत लगता हूं खून से शाही मत समझना, जिंदा हूं तेरी याद में मुर्दा मत समझना. આમેલી ચીઠી આવે એમાં શાયરી હોય, એ બિચારી અભણ હોય. હું ગઈ થી વાડીએ ને મને વાગ્યો કાંટો ને દિવાળીમાં ઘૂઘુ આવજો એક આટો, અરે તારી ભલી થાય. પણ આજે હાવ જે તીર કાઢીને જે ઘાયલ થઈને જે લખતો હોય, એ શાહી નહીં હૈ મેરા ખૂન હૈ ઘુઘી લે. અને પછી ઓલું જે બે ડુંગરની વચ્ચે સૂરજ ઉગાડ્યો ને ન્યાલી શરૂ કરે, ઉગતા સૂર્યોની કિરણોમાં આથમતી સંધ્યામાં હું તને હરદમ યાદ કરું છું, બપોરે હું તને યારું કરડે છે. નહીં, સદગુરુની કૃપા થઈ જાય.